રાજકોટના હિંગળાજ નગરમાં મકાન ધારકોને મહાનગરપાલિકાએ નોટિસ ફટકારતા જ મામલો ગરમાયો છે। 8 વર્ષ પૂર્વે મહાપાલિકા તરફથી હિંગળાજ નગરમાં ગેરકાયદે દબાણોને લઈને નોટિસ ફટકારાઈ હતી। 8 વર્ષ પૂર્વે રાજકોટ મહાપાલિકાએ હિંગળાજ નગરના રહીશોને જીપીએમસી એક્ટ 260(1) મુજબ નોટિસ આપ્યા બાદ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી। હવે 8 વર્ષ બાદ મહાનગરપાલિકા સફાળી જાગી અને 2026ના જૂન મહિનામાં તમામ દબાણકારોને 260(2) મુજબ અંતિમ નોટિસ અપાઈ। ત્યારે રહીશોએ આરોપ લગાવ્યો કે વૈકલ્પિક વ્યવસ્થા વગર સીધી જ 260(2) ની નોટિસ ફટકારાઈ છે। હવે ચોમાસામાં લોકોને ઘર વિહોણા કરવાના આ કારસો છે। સામાન્ય રીતે 260(2) ની નોટિસ બાદ મહાપાલિકા સીધું ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરતી હોય છે, ત્યારે 8 વર્ષ બાદ અચાનક નોટિસથી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો।